નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર અને આજે એક નવા ટોપિક ઉપર, નવા ખાતરના ગ્રેડ ઉપર બહુ જબરજસ્ત અને સટીક માહિતી આપવાની છે. મિત્રો, હું તમને જે ગણતરી આપું છું એ તમે તમારી જાતે ઘરે બનાવી શકો, ઘરે કરી શકો એના માટેની આ ટોપિક છે. બહુ ટાઈમ નહીં લઈએ પણ સમજી લ્યો. ઘણા બધાના પ્રશ્ન હતા, સર 19 19 19 કઈ રીતે બને, કેવી રીતે બનાવવું, એમાં કેટલું પાણી જોઈએ, એકરે કેટલું આપવું, એને સ્પ્રેમાં લઈ શકાય કે નહીં, ડ્રીપમાં કેવી રીતે આપવું, ખુલ્લા પાણીમાં કેવી રીતે આપવું, આ પ્રશ્ન હતો. એટલે આજે તમને આ ટોપિક સમજાવી દઉં. 19 19 19 નાઇટ્રોજન 19%, ફોસ્ફરસ 19% અને પોટાશ 19%. આ તમારે બનાવવું હોય ઘરે તો શું જરૂર પડે એના માટેની માહિતી છે. મિત્રો, દરેક ખેડૂત સુધી આ પહોંચાડવા વિનંતી, જેથી કરીને ઈ ક્યાંય ભંગાય નહીં, ખોટા ખર્ચમાં ના આવે, ખર્ચ અડધો અને આવક ડબલ, ઈ હેતુથી આપણે કામ કરીએ છીએ. બરાબર. હું છું ગોવિંદ સર ફ્રોમ રાજકોટ. આજનો જે ટોપિક 19 19 19. મિત્રો, હું તમને જે માહિતી આપું તમારે કેલ્ક્યુલેશન કરી લેવાનું ઘરે તમારી જાતે. હું તમને જે અહીંયા માપ આપું છું એ ડ્રીપ માટે આપું છું. આ ડ્રીપમાં જ છે, આને સ્પ્રે કરવાનો નથી. આમાં પાણી કોઈ પણ ચાલશે, તમારા ઘરનું, તમારા દારનું કોઈ સમસ્યા નથી. ફરી સમજાવું છું, આમાં આરઓનું પાણી જરૂરત નથી. 19 19 19 બનાવવા માટે તમારે શું શું જરૂર પડે એ પહેલા સમજાવી દઉં. નાઇટ્રોજન તરીકે યુરિયાની જરૂર પડશે, ફોસ્ફરસ તરીકે ફોસ્ફરિક એસિડની જરૂર પડશે 85-85% વાળું, અને 0060 એટલે કે MOP ની જરૂર પડશે પોટાશ માટે. બરાબર. પાણી તમારા દારનું, તમારા બોરનું કોઈ પણ પાણી ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજું, આને સ્પ્રે કરવાનો નથી. આ ફક્ત ને ફક્ત ખુલ્લા પાણીમાં, છૂટા પાણીમાં યા ડ્રીપમાં આપવા માટેનો ગ્રેડ છે. છાંટવા માટે નવો ગ્રેડ આવે, એના માટે પાણી અલગ લેવું પડે, એનો pH અલગ હોય. એટલે ઈ તમને અત્યારે હું નથી કહેતો. અત્યારે ફક્ત આ ખુલ્લા પાણીને ડ્રીપમાં આપવા માટેની જ માહિતી છે, ભૂલ કરવાની નથી. બરાબર. પાણી કોઈ પણ ચાલશે. હવે પહેલા તમને હું 25 કિલોની બોરી આવે ને, એના જે કંઈ પણ ભાવ હોય, તમે તમારી જાતે ઘરે કેવી રીતે બનાવી શકો ને એ કેલ્ક્યુલેટર દ્વારા તમને માહિતી આપું. શું કરવાનું તમારે? પહેલા તો 19 19 19 કોઈ પણ ગ્રેડ બનાવવો હોય તમે બનાવી શકો. આ તો એક નામ છે 19 19 19. બરાબર. હવે તમારે 19 19 બનાવવું હોય તો નાઇટ્રોજન 19% છે, ફોસ્ફરસ 19% છે અને પોટાશ 19% છે. 19% એટલે આ 100 કિલોના બોરી લ્યો ને ત્યારે આ વસ્તુ 19% તમને મળે. બરાબર. બાકી 25 કિલોની બોરી તમે લેતા હોય ને એમ થાય કે 19% આમાં નાઇટ્રોજન છે, એ ભૂલ ખાવ છો તમે. બરાબર. એટલે બરાબર સમજજો. આ ખેડૂતોને ગેરમાર્ગે ન દોરાય એના માટેની આ સચોટ માહિતી છે. તમારે નાઇટ્રોજન બનાવવું છે તો પહેલા તમારે શું લેવાનું છે સમજજો. તમારે 5 લીટર બનાવવું હોય તોય બનાવી શકે, 10 લીટર બનાવવું હોય તોય બનાવી શકો, 50 લીટર બનાવવું હોય તોય બનાવી શકો, 200 લીટર બનાવવું હોય તોય બનાવી શકો. કઈ રીતે? માની લો કે મારી ખેતી 5 એકરની છે. સમજજો. હવે મારે એકરે 5 કિલો આપવાનું છે. શું? 19 19 19. જે 25 કિલોની બોરી આવે એ મારે માની લો 5 કિલો આપવાનું છે એક એકરે. તો હું 25 કિલોની થેલીનું જ આખું માપ તમને કહું છું. એના પછી 10 કિલોનું કહીશ ને 5 કિલોનું કહીશ. બરાબર. તમે તમારી જાતે ગણતરી કરી લેવાની, કેટલી જમીન છે, શું છે એ મને ખબર નથી. એ દરેકની અલગ અલગ હોઈ શકે. બરાબર. પણ ગણતરી સરખી હશે, ભૂલ કરવાની છે નહીં. માની લો કે મારે 25 કિલોની થેલી બનાવવી છે તો હું 50 લીટર પાણી લઈશ તોય ચાલશે, 100 લીટર પાણી લઈશ તોય ચાલશે અને 200 લીટર પાણીના કેનબામ બનાવીશ તોય ચાલશે. મારે આખે આખું 5 એકરમાં ચડાવવાનું છે એટલા માટે. બરાબર. તમારે નાની ખેતી હોય તો એ આગળ તમને હું સમજાવું હમણાં. શું કરવાનું? નાઇટ્રોજન 19% લેવું છે તો તમારે પહેલા 19 આમાં કેલ્ક્યુલેટરમાં દાખલ કરવાના. 19. બરાબર. હવે કેટલા કિલો બનાવવાનું છે? 25 કિલો. તો 19 ગુણ્યા 25. બરાબર. એને ભાગ્યા નાઇટ્રોજન લેવાનું છે તો નાઇટ્રોજન યુરિયાની ઉપર બેગમાં લખેલું છે 46%. તો ભાગ્યા તમારે 46 કરવાના છે. શું આવ્યું? ગણતરી કરી લેજો તમારી જાતે. બરાબર. 10.326
એટલે કે 10 કિલો અને 300 ગ્રામ તમારે યુરિયા લેવાનું છે. જો ક્રમ આડોઅવળો થશે તો ગડબડ થઈ પડશે. પાણી તમારે 50 લીટર લ્યો 100 લીટર લ્યો કોઈ કાંઈ ફેર નહીં પડે. માની લો કે મેં 100 લીટર પાણી લીધું તો મારે યુરિયા નાખવાનું છે. પહેલા યુરિયા નાખવાનું છે, ભૂલ નથી કરવાની. બરાબર, યુરિયા નાખવાનું છે 10.300 ગ્રામ. 10 કિલો અને 300 ગ્રામ મારે યુરિયા નાખવાનું છે. આ 25 કિલોનું માપ તમને હું બતાવું છું. આગળ પછી બતાવીશ તમને 1 એકરનું માપ કેટલું થાય, 2 એકરનું, 25 એકરનું, 50 એકરનું, તમે પોતે જાતે ગણતરી કરી શકો એવી માહિતી છે. બરાબર, આમાં કાંઈ બહુ જાજુ સાયન્સ નથી. થઈ ગયું નાઇટ્રોજનનો ક્લિયર. એમોનિયમ સલ્ફેટ નાખવું હોય તો એમોનિયમ સલ્ફેટની બોરીમાં જોઈ લેવાનું. પહેલા 19 લેવાનું, બરાબર, એને ગુણ્યા 25 કરવાના અને એમોનિયમ સલ્ફેટમાં કેટલા ટકા છે એ જોઈ લેવાનું, એને ભાગ્યા એટલા કરી દેવાના તો એમોનિયમ સલ્ફેટ લઈ શકો તમે. બરાબર, જે તમને સસ્તું ને સારું પડે એ તમે લઈ શકો. નાઇટ્રોજનનો પ્રશ્ન સોલ્વ. હવે પહેલા નાઇટ્રોજન નાખી દેવાનું, ગાળી દેવાનું છે હલાવીને. 5 મિનિટ પછી હવે આપણે ફોસ્ફરસની ગણતરી કરવાની છે. તો ફોસ્ફરસમાં 19% છે, 19 લેવાના. મારે 25 કિલો બનાવવાની છે બોરી, એટલે હું ગુણ્યા 25 કરીશ. હવે ફોસ્ફરિક એસિડ 85% વાળું લેવાનું છે. તો 85% તમે લેશો, એને ભાગ્યા 85% કરવાનો, ભાગ્યા 85, એટલે જવાબ આવે 5 કિલો અને 588. બરાબર, ધ્યાનથી સમજજો. તો આપણે લેવાનું કેટલું છે? જો લીટર નથી લેવાનું, કિલોમાં લેવાનું છે. કારણ કે વજન અલગ હોય ને લીટર અલગ હોય. ફોસ્ફરિક એસિડ આવી રીતે વજનમાં વધારે આવે. તો 5 કિલો અને 588 એટલે 5.5 કિલો આપણે એવરેજ લેવાનું, કાંઈ ફેર નહીં પડે. બરાબર, 5.5 કિલો ફોસ્ફરિક એસિડ 85% વાળું લેવાનું છે. એ લઈ અને જે યુરિયાની ટાંકીમાં આપણે ઓગળેલું છે એમાં નાખી દેવાનું, મિક્સ કરી નાખવાનું છે. 5 મિનિટ પછી એ પાણી એસિડિક થઈ જશે. બરાબર, હવે આપણે લેવાનું છે પોટાશ. ફોસ્ફરસનું કામ પૂરું, કોઈ મિસ્ટેક કરવાની નથી. હવે લેવાનું છે પોટાશ. 0060 જે લખેલું છે MOP, મ્યુરેટ ઓફ પોટાશ, સફેદ કલરનું આવે છે એ. બરાબર, આને ગાળવા માટે ઓલરેડી ફોસ્ફરિક એસિડ છે એટલે બીજી કોઈ એસિડની જરૂર પડશે નહીં. આ ત્રીજા નંબરે કેટલું લેવાનું? આપણે 19 એમાં બનાવવાનું છે. તો 19 ગુણ્યા 25, બરાબર, એને ભાગ્યા તમારે કરવાના છે કેટલા બોરી પર કેટલા લખેલા હોય? 60. તો ભાગ્યા 60 કરવાના છે એટલે 7.916. બરાબર, એટલે 7 કિલો અને 900 ગ્રામ તમારે શું લેવાનું છે? MOP. કદાચ 8 કિલો લેશો તોય ટેન્શન લેવા જેવું છે નહીં, કોઈ ગડબડ નહીં થાય. આપણે ડ્રીપમાં આપવાનું છે, છોટું પાણી આપવામાં છે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, છતાંય પરફેક્ટ માપથી લેવું હોય તો 7 કિલો અને 900 ગ્રામ લેવાનું. આ થઈ ગયું તમારું કમ્પ્લીટ 19 19 19. 5 એકરનું માપ, 25 કિલોની બોરી, આ રીતે તૈયાર થાય છે. કઈ આમાં અઘરું? હજી ફરી સમજાવું છું. પાણી કોઈ પણ ચાલશે, સ્પ્રે કરવાનો નથી. 100 લીટર પાણી લ્યો કે 200 લીટર લ્યો, કાંઈ વાંધો નહીં, પણ આખે આખું જ્યારે તમારે ચડાવવું હોય એના અડધી કલાક પહેલા બનાવવાનું. રેડી, આમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. તમે મિક્સ કરી નાખશો એટલે આ 19 19 19 નો ગ્રેડ 25 કિલોની જે બોરી આવે છે એ 25 કિલો બની. મારે એકરે 5 કિલો આપવું છે તો આ હું આખે આખું બેરલ છે એ 25 બોરી જે છે 25 કિલો જે આવે છે એ મેં આખી તૈયાર બનાવી. આ હું 5 એકરમાં ચડાવીશ આખે આખું. બરાબર, હવે 100 લીટર મેં લીધું હોય તો 1 એકરે કેટલું આવે? બરાબર, 100 લીટર મેં તૈયાર આપ્યું. ફોર એક્ઝામ્પલ, તો મારે એકરે ચડાવવું હોય તો કેટલું આ મારે ચડાવવાનું થાય? ભાગ્યા 5 કરી નાખવાનું. બરાબર, એટલે 20 લીટર ચડાવો તો 20 ગુણ્યા 5 કેટલા થાય? 100. બરાબર, તો 20 લીટર ચડાવું એટલે આ તૈયાર થયેલું દ્રાવણ છે એ 100 લીટરમાં બનાવ્યું તો આ હું 20 લીટર ચડાવી દઉં એટલે 1 એકરનું માપ થયું. બરાબર, જાશે 5 કિલોના હિસાબે છે, કોઈ ચિંતાનો વિષય નથી. પણ આ તો તમારે ભાગાકાર કરવા હોય તો. હવે માની લો કે કોઈ એમ કે મારે સર 1 એકરનું જ બનાવવું છે તો બની શકે. સીધું સાદું ગણિત છે, કોઈ ટેન્શન લેવા જેવું નથી. તમને આખી ફોર્મ્યુલા સમજાવી દો. માની લો કે 10 લીટર પાણી લીધું. બરાબર, પહેલા યુરિયા, પછી ફોસ્ફરિક એસિડ, પછી પોટાશ, આ રીતે ક્રમમાં જવાનું. માની લો કે મારે 19 19 1 એકરનું જ બનાવવું છે તો હું શું કરીશ? 19 કરીશ, એને ગુણ્યા
મારે એકરે 5 કિલો આપવું છે તો ગુણ્યા 5 કરીશ, એને ભાગ્યા નાઇટ્રોજનમાં કેટલા હોય 46, બરાબર. આ આવી ગયું 2 કિલો અને 0.652, એટલે 2 કિલો તમારે શું લેવાનું છે નાઇટ્રોજન એટલે કે યુરિયા લેવાનું છે. યુરિયા નાખી 10 લિટરમાં મિક્સ કરી દેવાનું. પછી આવે છે ફોસ્ફરસ. માની લો કે 19 નો ગ્રેડ બનાવવાનો છે, 19 લેવાના, એને ગુણ્યા કેટલું બનાવવાનું છે 5 કિલો જ આપણે આપવું છે, બરાબર. તો ભાઈ ગુણ્યા 5 કરવાના, ગુણાકાર 5 કરવાના, એને ભાગ્યા ફોસ્ફરિક એસિડમાં કેટલા હોય 85%, તો 85 કરો એટલે 1 કિલો અને 117 ગ્રામ. જો કિલોમાં લેવાનું છે લીટરમાં નહીં, ફોસ્ફરિક એસિડ 1 કિલો અને 117 ગ્રામ એટલે 1 કિલો અને 100 ગ્રામ લેવાનું, બરાબર. નાખી દેવાના પાણીમાં, મિક્સ કરી દેવાનું. ફોસ્ફરસનો પ્રશ્ન સોલ્વ. હવે આવે છે પોટાશ. પોટાશ તમારે 19 નો ગ્રેડ બનાવવાનો છે તો 19 લેવાના, જે ગ્રેડ બનાવવો એ આ રીતે ગણતરી થાય, બરાબર. 19 લેવાનો, એને ગુણ્યા 5 બનાવવાનો છે તો 5 કિલો એટલે 5 લેવાનો, એને ભાગ્યા પોટાશ કેટલું છે તો કે 0.060 લખેલું છે તો 60% છે, બરાબર. એને ભાગ્યા શું કરવાનું છે 60, એટલે કેટલું આવ્યું 1 કિલો અને 583, એટલે 1.5 કિલો તમારે MOP લેવાનું છે. નાખી મિક્સ કરી પહેલો યુરિયા ઉમેરવાનું, પછી ફોસ્ફરિક એસિડ ઉમેરવાનું, પછી પોટાશ 0.060 એ ઉમેરવાનું. આ હલાવી નાખો એટલે કમ્પ્લીટ તમારો 19 5 કિલોનો ગ્રેડ 1 એકરનો બની ગયું. કોઈ એમ કે મારે 2 એકરનો બનાવવો છે તો મિનિમમ 5 કિલો આપવાનું હોય, બરાબર. છૂટું પાણી હોય તો 5 કિલો ને ડ્રીપમાં આપવું હોય તો 5 કિલો, બરાબર. તો તમારે શું કરવાનું છે 10 કિલો હોય, બરાબર, તો આને ડબલ કરી દેવાના. માની લો કોઈ એમ કે મારે 3 એકરમાં આપવું છે, બરાબર, તો મેં જે 5 ગુણાકાર કર્યા એની જગ્યાએ તમારે કેટલા કરવાના 5 5 5 15 કિલો કરવાના. સિમ્પલ ગણિત છે મિત્રો, કોઈ આમાં જાદુ કે મોટું સાયન્સ છે નહીં. આ રીતે તમારે કોઈ પણ ગ્રેડ બનાવવો હોય તો બની જાય, બરાબર. આને છંટકાવ કરવાનો નથી, આ ડ્રીપમાં ખુલ્લા પાણીમાં આપવા માટે છે. હવે પ્રશ્ન આને અપાય ક્યારે? તમારે વૃદ્ધિ પણ જોઈએ છે, વિકાસ પણ જોઈએ છે અને મીઠાશ પણ જોઈએ છે. ત્રણેય ગ્રેડ આપવા હોય એટલે ઝાડ બનશે ભાગવા, ત્યારે 19 આપવાનું હોય, બરાબર. ગમે ત્યારે આપવાનું નથી. વિકાસ વૃદ્ધિ કરવા માટે, ફળની પણ સાઈઝ બનાવવા માટે અને પોટાશની પણ પૂર્તિ કરવા માટે તમારે આ ગ્રેડ આપવું હોય તો આ રીતે બને. મિત્રો મને કયો છે આમાં કાંઈ મોટો સાયન્સ છે? કાંઈ નથી, પણ આ એક ગણતરી કરવી પડે. આ રીતે જ કંપની વાળા ગણતરી કરતા હોય, બરાબર. મેં તમને આખું કેલ્ક્યુલેટર થી સાયન્સ સમજાવી દીધું. હવે બનાવવું કેટલું, કઈ રીતે તમારે દેવું એ તમારે નક્કી કરવાનું છે, બરાબર. મારે માહિતી આપવાનું હતું, મેં માહિતી આપી દીધી. અમે આ રીતે બનાવીએ છીએ, બરાબર. મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.